નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું જે મિત્રો પેપર આપણે લેવામાં આવનાર છે તે કુલ ગુણ 80નું હશે। મિત્રો તમે તમારી બોર્ડની એક્ઝામની પણ તૈયારી કરી દીધી હશે અને તમારી જે વાર્ષિક પરીક્ષા આવવાની છે તેની સંપૂર્ણ તૈયારી તમે કમ્પ્લીટ કરેલી હશે। વિદ્યાર્થી મિત્રો, તેના પૂર્વ તૈયારી માટે આપણે એક સરસ મજાનું પેપર લાવેલા છે, જે મિત્રો તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં પણ આ પેપર તમને ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીશું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે મોકલી શકીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વિભાગ નંબર A થી શરૂઆત કરીશું। અહીંયા વિભાગ નંબર A ની અંદર તમને નીચે આપેલા 1 થી 24 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે। દરેક પ્રશ્નોનો 1 ગુણ છે, 24 ગુણનો મિત્રો વિભાગ A છે। પહેલું છે જોડકા જોડવાના। પહેલું જોડકું છે ઢાઈ દિન કા ઝૂંપડા, તો એ કઈ આવેલું છે? તો અજમેરમાં આવેલું છે। નૃત્ય કલાના આદિદેવ, તો એ મિત્રો ભગવાન શિવ નટરાજને કહેવામાં આવે છે। કેવલદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, તો મિત્રો કેવલદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કઈ આવેલું છે? તો એ રાજસ્થાનમાં આવેલ છે। સૌર ઉર્જા પ્લાન્ટ, તો એ મિત્રો કઈ છે? તો માધવપુરમાં છે। અને વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક, તો મિત્રો તે છે જીનીવા ખાતે આવેલું છે। હવે આપણે વિધાન ખરા ખોટાની વાત કરીશું। પહેલું છે ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે, તો વિધાન સાચું છે। એના પછી રાજકોષીય નીતિ એટલે જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ, તો વિધાન સાચું છે। મોઢેરાનું સૂર્યમંદિરનું નકશીકામ ઈરાનની શૈલીમાં થયેલું છે, તો આ વિધાન પણ સાચું છે। એના પછી મિત્રો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 50% કરી છે, તો આ વિધાન પણ સાચું છે। અને ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે, તો આ વિધાન પણ મિત્રો સાચું છે। હવે મિત્રો ખાલિયા પૂર્ણ કરવાની છે, જેની અંદર જોઈશું 11મું છે કૃષ્ણરાજ સાગર યોજના ખાલિયા નદી પર આવેલી છે, તો એ મિત્રો કાવેરી નદી પર છે। 12મું છે ગુજરાતમાં ખાલિયા બારે માસ ખુલ્લું રહેતું બંદર છે, તો તે પોરબંદર છે। 13મું છે ભારતે વિશ્વમાં ખાલિયા સહિષ્ણુતાનો પ્રસાર કર્યો, તો ધાર્મિક સહિષ્ણુતા। 14મું છે દેશની પવિત્ર ગણાતી ખાલિયા નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો છે, તો 7 નદી આવશે। નેક્સ્ટ પ્રશ્ન છે ભારતમાં લગભગ મિત્રો ખાલિયા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે, તો 84% છે। હવે મિત્રો સાચા વિકલ્પ શોધીને લખવાના છે। 16મું છે આર્થિક વિકાસ કોને કહે છે? તો મિત્રો લોકોના જીવન ધોરણમાં સુધારો હોય અને આર્થિક વિકાસ કહેવાય। 17મું છે કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહલ ઝાંખો પડ્યો છે? તો મિત્રો મથુરાની રિફાઇનરીથી। એના પછી બહુહેતુક યોજના છે, તેને આપણે ઉત્તરથી ને દક્ષિણ દિશા તરફ ગોઠવવાના છે, તો સૌપ્રથમ ભાખડા નંગલ આવે છે, પછી ચંબલ ખીણ, નર્મદા ખીણ અને નાગાર્જુન સાગર, એવી રીતે ઉત્તરથી દક્ષિણ તરફ મિત્રો ગોઠવવાનો છે। 19મું છે પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે? તો પ્રાથમિક વિભાગમાં થતો હોય છે। 20મું છે ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ધરાવે છે? તો પંજાબ રાજ્ય આવશે, એ ઓપ્શન સાચો છે। 1-2 શબ્દોમાં જવાબ આપવાના છે। 21મું છે બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયોનો કોના આધારે લેવામાં આવે? તો મિત્રો નફાના આધારે। આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો વિકાસશીલ દેશ છે। એના પછી મિત્રો ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ વગેરે કોને કારણે ઝડપી બન્યા છે? તો ઇન્ટરનેટને કારણે। 24મું છે કયા સ્થળોને જોડતો રેલમાર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે? તો દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો। તો આ વાત કરીએ આપણે વિભાગ એની। વિભાગ બીની અંદર મિત્રો જોઈશું તમને દરેક પ્રશ્નના 2 ગુણ પૂછવામાં આવશે। 20 ગુણનો વિભાગ બી છે। 25મું છે ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાય છે? જેમાં મિત્રો સિંહ, ઘોડો, હાથી અને બળદ। પછી 26મું છે ઓસ્ટ્રોલાઇડ, જેને નિષાદ પ્રજા કહેવાય છે, એ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો, તો એના વિશે પણ મિત્રો લખી શકીએ કે તે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી। આર્યો તેમને નિષાદ કહેતા। શ્યામે રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ અને તેમની શારીરિક વિશેષતા હતી। ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિમાં ઓસ્ટ્રેલિયાઇડ પ્રજાના મોટાભાગના લક્ષણો પણ જોવા મળે છે। આ માટીના વાસણો બનાવવામાં, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટ કરવું વગેરે કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ તેઓ ધરાવતા હતા અને ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો પણ હતો।
એના પછી મિત્રો પ્રશ્ન છે નેક્સ્ટ, રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાનો વિશિષ્ટતાઓ દ્વારા વિશિષ્ટ વસ્તુ સમજાવે છે તે કલાનો પરિચય આપો અથવા ભવાઈ વિશે ટૂંક નોટ લખો. તો મિત્રો આપણને ખબર છે ભવાઈ ગુજરાતમાં ભજવવામાં આવે છે, જે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. શાસ્ત્રકારો ભવાઈની ભાવભરતા નાટકો કહ્યા છે અને ભવાઈની શરૂઆત પણ અક્ષય ઠાકરે કરી હતી. ખૂબ ઓછો ખર્ચ, લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન મિત્રો પ્રોત્સાહન મળ્યું હતું. મોટેભાગે પડદા વગર ભજવાતા નાટકો, હળવી શૈલીનો રમૂજો, ભૂંગળ વાદ્ય સાથેના સંગીતભરતા નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ જેમ કે રામદેવનો વેશ, ચંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ વગેરે મિત્રો ભવાઈની મુખ્ય વિશેષતાઓ પણ રહેલી છે. ભવાઈ વિશે મિત્રો આગળ પણ લખી શકાય છે. બરાબર. 28મો છે કાંતરણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે. તો મિત્રો કાંતરણ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાને પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે 29મો છે ઐતિહાસિક સ્મારકોનું સ્મારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની જેવી બાબતો. તો સરસ મજાનો પ્રશ્નોનો જવાબ મિત્રો આપણે લખી શકીએ છીએ. કેવી બાબતો ધ્યાનમાં રાખી શકાય, જેમ કે કોઈપણ ઐતિહાસિક સ્મારકનું સ્મારકામ કરતી વખતે તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહે જોઈએ. પછી ઐતિહાસિક સ્મારકોનું સ્મારકામ કરવા માટે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે નિષ્ણાતોની સલાહ લઈ વૈજ્ઞાનિક ઢબે આયોજન પણ કરવું જોઈએ. એના પછી મિત્રો 30મો છે ગોવાના દેવળો વિશે માહિતી આપવાની છે. તો ગોવાના દેવળો વિશે મિત્રો આપણે લખી શકીએ, જે પોર્ટુગીઝ ફિરંગીઓ આવ્યા તે સમયે કોઠીઓ સ્થાપેલી હતી. બરાબર, 16મી સદીમાં. તો સરસ મજાનો પ્રશ્નોનો જવાબ આપણે લખી શકીએ ગોવાના દેવળો વિશે. 31મો છે આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? તો મિત્રો આધુનિક યુગને ખનિજ યુગ કેમ કહેવામાં આવે છે એના વિશે પણ 2 ગુણમાં આટલું લખી શકાય. કોલસાનો ઉપયોગ જણાવવાનો છે. આપણે અલગ અલગ જગ્યાએ મિત્રો કોલસાનો ઉપયોગ કરતા હોય છે, જે મિત્રો તમે અહીંયા ઉપયોગ પણ જોઈ શકો છો. તેના પછી મિત્રો 33મું છે ઉદ્યોગોનું શું મહત્ત્વ છે, સમજૂતી આપવાની છે. તો ઉદ્યોગનું મહત્ત્વ આપણે ઘણું મિત્રો રહેલું છે. રાષ્ટ્રની પ્રગતિ માટે ખૂબ જ રહેલું છે, અર્થવ્યવસ્થા વધારવા માટે રહેલું છે. બરાબર, અને સંસાધનો કાચો માલ તરીકે પણ મિત્રો આપણે ખૂબ જ એનું મહત્ત્વ કુદરતી સંસાધનો રહેલું છે. તો એવી રીતે એનું વિશે લખી શકાય. પછી ગુજરાતમાં કાગળ ઉદ્યોગના 4 કેન્દ્રો લખવાના હોય તો અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા લખી શકાય. પછી નેક્સ્ટ પ્રશ્ન આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા વિશે નોટ લખવાની છે. બરાબર, તો સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ છીએ. મિત્રો જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? બરાબર, તો એના વિશે પણ મિત્રો સરસ માહિતી આપી શકાય. પછી ભારતમાં બંધારણની અનુસૂચિત જાતિઓ માટે કઈ જોગવાઈ કરવામાં આવી છે, જે મિત્રો 17મી અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ છે. બરાબર, તો આવી જોગવાઈઓ પણ કરી શકાય. એના પછી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો છે એ વિભાગ સી અને ડીનો બનાવીશું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ન ભૂલતા, અને ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.